વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 1 ગુજરાતીનો પાઠ 7 ઉંદરનો ડર વિશે જોઈશું। ચાલો હવે જોઈએ। 6 ઉંદરનો ડર, સાંભળો અને ગાઓ। જો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ગીત મારી સાથે ગાવાનું છે। હવે અહીંયા આપણને એક વસ્તુ આપવામાં આવી છે, દરમાં રહે નાનો પોપટ, ઉંદર અને કાબર। આપણે આમાંથી કોઈ પણ શબ્દનો પ્રયોગ આમાં કરી શકીએ છીએ, પણ આપણે ઉંદર વિશે ચર્ચા કરીએ છીએ એટલે ઉંદર શબ્દ બોલીશું। અહીંયા તમે જોશો, અહીંયા પણ 3 આપણી પાસે જે છે વિકલ્પ આપેલા છે, પણ એમાંથી આપણે ચાખતો જાય બોલીશું। પછી અહીંયા આસપાસ, નાસભાગ અને દોડાદોડ એવા 3 વિકલ્પ આપેલા છે। અહીંયા આપણે આસપાસનો ઉપયોગ કરીશું। અહીંયા વિચાર, ડર, તો અહીંયા ડરનો વિચાર, ડર, ખબર 3 આપેલા છે। વિકલ્પમાંથી આપણે ડરનો ઉપયોગ કરીશું। અહીંયા કહેવાય, બોલાય અને રહેવાય, તો હવે અહીંયા આપણે રહેવાયનો ઉપયોગ કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા મારી સાથે ગાશે। ખૂબ જ સુંદર મજાનું ગીત છે। એક હતો વડલો સુંદર, એની નીચે નાનું દર। એક હતો વડલો સુંદર, એની નીચે નાનું દર। દરમાં રહે નાનો ઉંદર, ઉંદર રોજ ફરવા જાય। ફરતા ગંધ લેતો જાય, વેફર સેવ રોટી ટુકડો જે મળે તે ચાખતો જાય। આળસ મરડીને સવારે, ઉંદર આવ્યો દરને દ્વારે। અરે આ તો બિલ્લીની વાસ, ચોક્કસ હશે આસપાસ। હવે શું કરવું વિચારે ઉંદર, મનમાં લાગે એને ડર। ઉંદરના પેટમાં બોલે ઉંદર, પણ ભરાઈ રહે દરની અંદર। દરની બહાર ન જવાય, ભૂખ્યા પેટે કેમ રહેવાય। આવો આપો કોઈ એવો મંતર, બિલ્લી થાય છુમંતર। ચાલો હવે આપણે આનો અર્થ જોઈએ। જો એક વડલો હતો, વડલાની નીચે એક દર હતું, એમાં કોણ રહેતું હતું કે ઉંદર રહેતો હતો। ઉંદર રોજે ફરવા જતો હતો અને ફરતા ફરતા ગંધ લેતો જતો હતો। ઉંદર જે હોય છે ને, એનું નાક બહુ સારું હોય છે, મતલબ એને છે ને ગંધ તરત આવી જાય ખાવાની વસ્તુઓની, ના બધી વેફર, સેવ, રોટી ટુકડો, આ બધી વસ્તુઓની એને ગંધ તરત આવી જાય। અને ઉંદરને તમે જોયો હોય તો એ ક્યારેક કાપડ હોય કે કપડા હોય ને કાપી નાખે ને તો કોતરી નાખશે, કોતરી નાખશે ને, બરાબર। કોતરી શું કામ નાખે છે? કારણ કે બધી વસ્તુને ચાખતો હોય છે, આખી ખાતો હોતો નથી, જે મળે એને શું કરતો હોય છે, ચાખતો જતો હોય છે। હવે સવાર પડે છે તો ઉંદર જે છે આળસ મરડીને ઉઠે છે। હવે ઉંદર જે છે તે દરને દ્વારે, અર્થાત એનું જે દર છે એના દરવાજે આવીને ઉભો રહે છે। ત્યાં ઉંદરને જે છે બિલ્લીની વાસ આવી જાય છે, બિલ્લીની ગંધ આવે છે। હવે ઉંદરને એમ થાય છે, જો મને બિલ્લીની ગંધ આવે છે એનો અર્થ બિલ્લી ક્યાંક આસપાસ હોવી જોઈએ। હવે શું કરવું એ ઉંદર વિચારે છે। મનમાં એને ડર લાગે છે કે જો બહાર જઈશ તો મને બિલ્લી જે છે તે ખાઈ જશે। ઉંદરના પેટમાં બોલે ઉંદર। જો આપણને ઘણી વખત બહુ ભૂખ લાગી હોય તો આપણે શું કહીએ કે મારા પેટમાં ઉંદર બોલે છે, બરાબર છે। અર્થાત ઉંદરના પેટની અંદર ઉંદર બોલે છે, મતલબ એને બહુ જ ભૂખ લાગી છે, પણ ભરાઈ રહે દરની અંદર। હવે તેને દરની અંદર જ રહેવું પડે એમ છે। શા માટે? કેમ કે બહાર તો બિલ્લી માસી છે, દરની બહાર ન જવાય, ભૂખ્યા પેટે કેમ રહેવાય। હવે જો દરની બહાર જાય પોતાની ભૂખ સંતોષવા માટે તો ત્યાં બિલ્લી માસી ખાઈ જાય, અને ભૂખ્યા પેટે તો થોડું રહેવાય, કેટલુંક રહેવાય। આપો કોઈ એવો મંતર, બિલ્લી થાય છુમંતર। હવે કોઈ એવી મતલબ એવો ઈલાજ આપો, કેવી સલાહ આપો, કેવી વાત મને કહો જેનાથી બિલ્લી અહીંથી છુમંતર થઈ જાય, મતલબ ત્યાંથી જતી રહે, તો ઉંદરભાઈ બહાર જઈને પોતાનું ભોજન કરી શકે। ચાલો હવે આગળ જોઈએ। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયાથી છે પેન લઈ લઈશું। તમે બધા વિદ્યાર્થી મિત્રો પણ પોતાની પેન્સિલ બહાર કાઢી લ્યો, કારણ કે આપણે જ ને ઘૂંટવાનો છે। જો જ ને કઈ રીતે ઘૂંટાય, તો અહીંયાથી શરૂઆત કરવાની થશે। આમ આવી રીતે પહેલા ગ વાળું બનાવશું આપણે। આ રેખા ભૂલવાની નથી। ચલો ભૂસીને ફરતીને જ કરીએ, થોડુંક આગું થઈ ગયું છે। ચાલો ફરતી લઈ લઈએ। ચાલો જ ને આપણે કરીશું ખૂબ સરસ રીતે। જુઓ આવી રીતે બધા વિદ્યાર્થી મિત્રો ટપકાઓ જોડશે, પછી અહીંયા આમ ટપકું જોડશે, આ પછી આમ ઊભી રેખા બનાવશે, એટલે આ થઈ જશે આપણો જ। ફરીથી એક વખત ધ્યાનથી જુઓ, અહીંયાથી આવી રીતે આપણે આમ જવાનું છે, અહીંયાથી આમ આવશે, અને પછી અહીંયાથી આ રીતે કરીશું તો ઝ બનશે। ફરીથી બનાવીશું આવી રીતે પહેલા, પછી પેન્સિલ ઉપાડીને અહીંયાથી આમ બનાવીશું, પછી અહીંયાથી આમ કરીશું, એટલે આપણો બનશે ઝ। આવી રીતે આ થઈ ગયું।
આમ અને આ થઈ ગયું ઝ. ચાલો આ બાકીના જુઓ, આ એક હું તમારા માટે છેલ્લો કરી દઉં છું. તમારે બાકીના તમારી જાતે જ તમારી પાઠ્યપુસ્તકમાં કરવાના છે. આ બધા ઝ તમારે જાતે કરવાના છે. ચાલો આગળ જોઈએ. હવે વાતચીત. ચાલો આપણે ફરીથી આપણી લેઝર પોઈન્ટ લઈ લઈએ. વાતચીત. એક, તમે ઉંદરનું દર જોયું છે? હા, મેં ઉંદરનું દર જોયું છે. ઉંદર શું શું કાપે? કપડા, કાગળ અને અનાજની થેલી કાપે છે. કપડા હોય છે, કાગળ હોય છે, અનાજની થેલી. તમારા અમુક કામના કાગળિયા હોય તો પણ ઉંદર કાપી નાખે. થોડા દૂર રાખવા, એવી રીતે રાખવા કે ત્યાં ઉંદર પહોંચી શકે નહીં. ચાલો હવે જોઈએ 3. ઉંદર કેમ ગભરાયો હશે? બિલાડીની ગંધ આવતી હોવાથી ઉંદર ગભરાયો હશે. 4. ઉંદરના દરમાં શું શું ખાવા મળતું હશે? ઉંદરના દરમાં અનાજના દાણા, ટુકડા, ઘઉં, ચોખા વગેરે મળતા હશે. ઉંદર જે છે જ્યાં પણ જાય ત્યાં થોડીક થોડીક વસ્તુ પોતાના માટે લઈ આવે અને પોતાના દરમાં રાખે, એટલે એને ખાવા થાય. 5. ઉંદર દરની અંદર કેમ ભરાયો હશે? કેમ કે દરની બહાર બિલ્લી હતી. 6. તમારા ઘરમાં ઉંદર હોય તો તમે શું કરો? હું ઘર સાફ રાખીશ અને ઉંદર પકડવા માટે પાંજરાનો ઉપયોગ કરીશ. 7. તમને ઉંદર ગમે કે બિલાડી? કેમ? મને બિલાડી ગમે છે. કેમ કે એ સ્વચ્છ રહે છે અને ઘરમાં ઉંદર નહીં રહેવા દે. જો ઉંદરને કોઈ પાળતું નથી હોતું, પોતાના ઘરમાં રાખતું નથી હોતું. ઉંદર હંમેશા નુકસાન કરતું હોય છે. પણ હા, બિલાડીને લોકો પાલતુ પ્રાણી તરીકે રાખતા હોય છે. 1. નીચે આપેલા વાક્યો અભિનય સાથે બોલો. જુઓ, હવે અહીંયા અમુક વાક્ય આપેલા છે, તમારે અભિનય કરવાનો છે. બરાબર છે? ચાલો હું પહેલું બોલું. બધા વિદ્યાર્થી મિત્રો ઉભા થઈ જશે. ચાલો બધા ધીરે ધીરે જલ્દી ઉભા થઈ જાઓ. ચલો પેલા પાછળ બેઠેલા બાળકો પણ જલ્દી ઉભા થઈ જાઓ. ખૂબ સરસ. ચલો. ઉંદર જેમ 3 વખત કૂદો. હવે તમારે 3 વખત કૂદકો મારવાના છે. 1, 2 અને 3. ખૂબ સરસ. ચલો હવે જોઈએ 2. ઉંદર જેવો ચૂ ચૂ આવાજ કરો. ચાલો બધા શરૂ કરો. બસ, ખૂબ સરસ. ચાલો હવે જોઈએ 3. દફતરમાંથી લંચ બોક્સ કાઢો. ચાલો તમારા દફતરમાંથી બધા વિદ્યાર્થી મિત્રો લંચ બોક્સ કાઢશે. 4. બસ, હવે ખાવાનો અભિનય કરો. અભિનય કરવાનો છે, ખાવાનું નથી. તમારે ખોટે ખોટે ખાવાનું નાટક કરવાનું છે, ખાવાનું નથી. પછી 5. આળસ મરડો. સવારે ઉઠીને બધા કેમ આળસ મરડતા હોય? આ કરીને એ રીતે આળસ મરડવાની છે. ચાલો આગળ જોઈએ. 2. ગીતને આધારે ખૂટતા શબ્દ બોલો. હવે જુઓ, અહીંયા આપણને ગીતના અમુક વાક્ય આપેલા છે. આમાં જે ખાલી જગ્યામાં જે શબ્દ ખૂટે છે, શબ્દ આપણે લખવાનો છે અથવા તો બોલવાનો છે. એક હતો વડલો સુંદર, દરમાં રહે નાનો ઉંદર, આપો કઈ એવો મંતર, બિલ્લી થઈ જાય છું મંતર, મનમાં લાગે એનો ડર. જો બધામાં છેલ્લે ર આવે છે. ચાલો હવે આગળ જોઈએ. 3. ગીતને આધારે સાચા શબ્દો નીચે ટીક કરો. ઉંદર જે મળે તે ફેંકતો જાય, ચાખતો જાય કે ખાતો જાય? જો સાચો શબ્દ છે ચાખતો જાય. ઉંદર ફેંકે નહીં અને બધું ખાતો હોતો પણ નથી. બિલ્લી હશે આસપાસ, નાસભાગ અને દોડાદોડ. બિલ્લી હોય આસપાસ. મનમાં લાગે એનો ડર, ભૂખ્યા પેટે કેમ રહેવાય, આપો કોઈ એવો મંતર. આ શબ્દો આપણે ટીક કરીશું. ચાલો હવે આપણે છે ફરીથી પેન્સિલ લઈ લઈએ અને હ બનાવીશું. બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે હ જુઓ કઈ રીતે બનાવવાનો છે પહેલા જોઈ લ્યો. ચાલો અહીંથી શરૂઆત કરીશું. આમ લખીશું, અહીંથી પછી અહીંથી આમ આવીશું. આ આપણો થઈ જાય છે હ. ચાલો ફરીથી જુઓ, આવી રીતે અહીંથી આમ, પછી અહીંથી આ રીતે આમ હ આપણે બનાવતા હોઈએ. ચાલો હજી એક વખત જોઈ લ્યો. ચાલો ખૂબ સરસ રીતે બધા બનાવશે હ. હા, આવી રીતે આપણે બધા હ બનાવીશું.
ચાલો કોણ નથી બનાવતું જરા દેખાડો જોઈએ પોતાની પાઠ્યપુસ્તક. ખૂબ સરસ. ચાલો આપણે આવી રીતે જે છે તે હ બનાવવાનો છે. આ બાકીના હ પણ તમારે જાતે બનાવવાના છે. ચાલો આગળ જઈએ હવે. ચાલો હવે જોઈએ 4. ટપકા જોડો અને ચિત્ર પૂર્ણ કરો અને રંગ પૂરો. તો હવે આપણે જે છે અહીંયા ટપકા જોડીશું અને આ ચિત્રને વ્યવસ્થિત રીતે પૂરું કરીશું. ચાલો બધા પેન્સિલ લઈ લેશે. અહીંથી શરૂઆત કરીશું. આમ આવી રીતે ધીરે ધીરે બધા ટપકા જોડતા જઈશું આપણે. ખૂબ સરસ રીતે બધા વિદ્યાર્થીઓ કરશે. ચાલો આવી રીતે આપણે ટપકા જોડીશું. ચાલો ટપકા જોડાઈ ગયા છે. હવે આગળ જોઈએ. હવે જોઈએ અહીંયા ધ આપેલો છે. ધજાનો ધ. ચાલો આને પણ આપણે ઘૂંટીશું આવી રીતે. પેલા દ કરવાનો છે અને આવી રીતે. જો દ અને ધ અને ઘ ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમને પ્રશ્ન થતા હોય છે. ધ માં જે છે આ ઉપરની બાજુ હોય છે થોડું જો. બરાબર છે. જુઓ આવી રીતે કરીશું. ધજાનો ધ. આવી રીતે ધજાનો ધ. બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ કરશે. ચાલો ધજાનો ધ. ચલો સરસ. હવે આપણે આગળ જોઈએ. વાર્તા સાંભળો અને કહો. ચાલો આપણે આપણી જે છે લેઝર પેન ફરીથી લઈ લઈશું અને વાર્તાને સાંભળીશું. ઉંદરનો ડર. એક સરસ મજાનો બગીચો હતો. બગીચામાં અનેક ઝાડ હતા. જાત જાતના ફૂલ હતા. બગીચામાં 3 લપસણી હતી. જો એક બગીચો હતો, ખૂબ સરસ હતો. ત્યાં ઘણા બધા ઝાડ હતા અને એની અંદર અલગ અલગ પ્રકારના ફૂલો પણ હતા. અને બગીચાની અંદર 3 લપસ્યા હતા, જેને લપસણી આપણે કહીએ છીએ. બગીચામાં 4 હિંચકા હતા. દોડવા માટે લીલું લીલું ઘાસ હતું. બગીચામાં 8 બાકડા હતા. લોકો એના પર બેસે, નાસ્તો લાવી ઉજાણી કરે. હવે જુઓ, ત્યાં બગીચાની અંદર હિંચકા પણ હતા, દોડવા માટે લીલુંછમ ઘાસ પણ હતું અને બગીચામાં 8 બાકડા હતા. 8 બાકડા મતલબ 8 ની આસપાસ, કદાચ 7 પણ હોઈ શકે, 9 પણ હોઈ શકે, એટલે 8 બાકડા હતા. લોકો એના ઉપર બેસતા અને નાસ્તો લાવીને ઉજાણી કરતા. ઉજાણી એટલે પિકનિકમાં જઈએ ને આપણે, ક્યાંક બહાર ફરવા ગયા હોય તો નાસ્તો ભેગા લઈ જઈએ અને બધા સાથે બેસીને ખાઈએ, તો એને ઉજાણી કરી કહેવાય. બગીચામાં એક મોટો વડલો હતો. એના પર પંખી આવીને બેસે, વાંદરા કૂદાકૂદ કરે. હવે જુઓ, એક મોટો વડલો પણ હતો ત્યાં બગીચામાં. એના ઉપર પંખી બેસતા, ઝાડ હોય ત્યાં પંખી હોય જ છે. વાંદરાઓ પણ એના ઉપર કૂદાકૂદ કરતા. એ વડલા નીચે એક દર હતું. દરમાં એક ઉંદર રહેતો હતો. હવે જુઓ, એ વડલાની નીચે એના મૂળ પાસે, એના થડ પાસે એક દર હતું અને એ દરની અંદર ઉંદરભાઈ રહેતા હતા. સવાર પડે એટલે એ ધીરેથી દરમાંથી બહાર નીકળે. આમ તેમ જોતો જોતો, સૂંઘતો સૂંઘતો બાકડાઓ ફરતે ફરે. જો હવે જેવી સવાર પડે એટલે ઉંદરભાઈ શું કરે, એના દરમાંથી બહાર નીકળે અને આમ તેમ એટલે અહીંયા ત્યાં જોતા જોતા, સૂંઘતા સૂંઘતા તે બાકડાઓ ફરતે ફરે. કેમ કે બાકડાઓ ફરતે લોકો ઉજાણી કરવા આવ્યા હોય, તો નાસ્તો ઢોળાણો હોય, ત્યાં વેફર થોડી ઘણી કદાચ કોઈનો કહેવાય કે એઠી વસ્તુ પડી હોય તો ખાવાનું મળે એટલે મોંમાં લઈને દરમાં મૂકી આવે. જેવું જમવાનું ઉંદરને મળે એટલે શું કરે, પોતાના મોંમાં લઈને એને ક્યાં દરની અંદર મૂકી આવે. એને જાત જાતની વસ્તુઓ મળતી, એને અલગ અલગ વસ્તુઓ ત્યાં મળતી. કેમ, ઉજાણી માટે લોકો આવતા હોય તો બધી વસ્તુઓ લઈને આવતા જ હોય. એમાં વેફર, સિંગદાણા, પૂરીના ટુકડા, બુંદીને ગાંઠિયા, આવી બધી વસ્તુઓ એને મળતી હતી. પછી નિરાંતે દરમાં બેસી જમણ કરે. હવે આરામથી બધો નાસ્તો પેલા ભેગો કરી લે, પછી દરની અંદર બેસીને જમે. એક દિવસે સવારે એ દરમાંથી બહાર નીકળવા જતો હતો. એને અચાનક જુદી જ વાસ આવી. હવે તું, એક દિવસ સવારે એને દરમાંથી નાસ્તો, એને રોજની જે રૂટીન હતું એ મુજબ એ બહાર નીકળવા જતો હતો, પણ એને અલગ જ પ્રકારની વાસ આવી. આ વાસ તીખી પૂરી ની તો ન હતી, આ વાસ વેફરની તો ન હતી. હવે જુઓ, તીખી પૂરી આપણે બધા ખાધી જ છે. એ તીખી પૂરીની વાસ નથી કે વાસ વેફરની નહોતી, તો વાસ કોની હતી? આ વાસ તો બિલ્લી માસીની છે. એ ચોક્કસ આસપાસ બેઠી છે, એ ટાંપીને બેઠી હશે.
હું ક્યારે બહાર નીકળું અને ક્યારે મને ખાઈ જાય. બાપ રે, હવે જુઓ, બિલ્લી માસીની વાસ આવતી હતી, એ બાજુમાં જ ક્યાંક બેઠી હશે, મતલબ દરની આસપાસ ક્યાંક હશે. ટાપીને બેઠી હશે, મતલબ ધ્યાન રાખીને બેઠી હશે કે જ્યારે ઉંદર બહાર આવે તો હું એને ખાઈ જાઉં. જો અહીંયા દેખાય છે આ બિલ્લી માસી, આ જો ઉંદર બહાર જોવે છે, એને વાસ આવે છે. ઉંદર વિચારવા લાગ્યો, હવે શું કરવું? ધીરે ધીરે દરમાં રાખેલ બધી વસ્તુઓ તો ખલાસ થઈ ગઈ. હવે જો ઉંદર પોતે વિચારવા લાગ્યો, કેમ કે એને જેટલી વસ્તુ ભેગી કરી હતી એ ધીરે ધીરે ખાવા માંડ્યો. દિવસ જેમ જતા ગયા એમ એ તો ખાલી થઈ ગઈ બધી. બહાર નીકળું તો મર્યા સમજો, દરમાં બેસું તો ભૂખ સતાવે. હવે બહાર નીકળી જાય તો બહાર તો બિલ્લી માસી હતા, એટલે શું થાય કે એ તમને મારી નાખે અને ખાઈ જાય, અને દરની અંદર તમે બેસો તો તમને ભૂખ લાગી છે. ઘણો સમય વીતી ગયો, એને સહજ બહાર નજર કરી તો બિલ્લી માસી તો ત્યાં જ હતા. હવે જો ઉંદરભાઈ જો આવી રીતે બહાર નજર કરે છે તો બિલ્લી માસી તો બહાર જ છે. વડલાની પાછળ લપાઈને એની રાહ જોતા હતા. જો વડલાની પાછળ લપાઈને એટલે છુપાઈને બિલ્લી માસી ઉંદરની રાહ જોતા હતા. હવે અહીંયા આપણે જે છે તે અળને ઘૂંટવાનો છે. ચાલો બધા વિદ્યાર્થીઓ અહીંયાથી આવી રીતે જો આમ આવી રીતે કરીશું. અળનળ નો ળ, અળનળ નો ળ, અળનળ નો ળ, આવી રીતે આપણે કરીશું. ચાલો હવે આપણે વાર્તાને આગળ વધારીએ. શું કરવું? એને એક વાર તો એવો વિચાર આવ્યો કે બહાર જાઉં અને પાછળથી એ બિલ્લીની પૂંછ કરડી નાખું. તો હવે એને એવી વિચાર આવ્યો કે હું બહાર જતો રહું, પાછળથી છુપાઈને એની પૂંછને બટકું ભરી લઉં. કરડી નાખું મતલબ બટકું ભરી લઉં. પણ પછી લાગ્યું કે એમાં બહુ જોખમ છે, ખોટી બહાદુરી બતાવવા ન જવાય. એની માએ કહ્યું હતું કે બિલ્લીથી હંમેશા ચેતવું, પણ કરવું શું? હવે જુઓ, આવી રીતે હિંમત વાળું કામ કરવા જાય તો ક્યારેક મરી જવાનો વારો આવે. બિલ્લી માસી પકડી લે તો મરી જવું પડે, ખાઈ જાય. એટલે એની મમ્મીએ એમ કીધું હતું કે ખોટી બહાદુરી બતાવવા જવાય નહીં, અને બિલ્લીથી હંમેશા ચેતતું જ રહેવું જોઈએ, સાવચેત રહેવું જોઈએ. પણ કરવું શું હવે? હાથ જોડી ભગવાનનું સ્મરણ કર્યું. હે ભગવાન, મને આજે બચાવો. મને એવી કોઈ યુક્તિ બતાવો કે આ બિલ્લીને હું ભગાડી શકું. હવે જુઓ, એને શું કર્યું ખબર છે? એને ભગવાનને યાદ કરે. આપણે પણ ક્યારેક જુઓ મુસીબતમાં ફસાઈ ગયા હોય, ક્યારેક આપણું લેસન ન થયું હોય કે કઈ આપણથી ખોટું થઈ ગયું હોય તો આપણે ભગવાનજીને યાદ કરીએ ને તરત. તો આને પણ ભગવાનજીનું સ્મરણ કર્યું અને ભગવાનને કીધું કે હે ભગવાન, મને આજે બચાવો. એવી કોઈ યુક્તિ અથવા તો એવી કોઈ તરકીબ બતાવો કે હું બિલ્લીને અહીંથી ભગાડી શકું. આ તરફ મંદિરમાં રહેતા ઉંદરના મા બાપને ચિંતા થઈ. 4 દિવસથી આ ભઈલો બહાર ગયો છે. જો મંદિરની અંદર છે, ઉંદરના મમ્મી પપ્પા રહે છે. એને પણ ચિંતા થઈ કે આ ભઈલો જે છે, ઉંદર જે છે તે 4 દિવસથી બહાર ગયો છે અને પાછો આવ્યો નથી. ક્યાંક ફસાયો છે, એ તો ક્યાંક સલવાઈ ગયો છે, ફસાઈ ગયો છે. અને બિલાડી ખાઈ ગઈ હશે એને, મતલબ એમ કે છે કદાચ બિલાડી ખાઈ ગઈ હોય એને. માને અને બધાને ચિંતા થઈ, બિચારો ભૂખ્યો હશે. એમ વિચારી એને માટે મંદિરના પેંડાનો પ્રસાદ લીધો. હવે જુઓ, એને શું કર્યું ખબર છે? બધાને ચિંતા થવા લાગી એટલે એને મંદિરમાં પેંડાનો પ્રસાદ લીધો. મતલબ કે ભાઈ હું પેંડાનો પ્રસાદ લઉં છું, જો એ કહેવાય કે હેમ ખેમ હોય તો. શોધતા શોધતા બગીચે આવ્યા. હવે એ લોકો શોધતા શોધતા બગીચે આવ્યા, ઉંદરના મા બાપ. બગીચાના દર પાસે બિલાડીને જોઈ. હવે એને જોયું કે બગીચાના દરની પાસે જે કોણ બેઠી છે? તો કે બિલાડી છે. દરમાં ઉંદર હશે એમ લાગ્યું. એના મોટા ભાઈએ પેંડાનો પ્રસાદ વેર્યો. જો હવે જે પેંડા ધર્યા હતા એ પેંડા લઈને અહીંયા આવ્યા અને પેંડાનો પ્રસાદ જે છે તે વેરી દીધો. વેરી દીધો એટલે અહીંયા ત્યાં થોડો ઘણો ફેંકી દીધો. ભૂખી બિલાડીને ગંધ આવી. હવે બિલાડીને ગંધ આવી ગઈ પેંડાની. એને વિચાર્યું ઉંદર નહીં તો કાંઈ નહીં, બિલાડી પેંડો ખાવા ગઈ. હવે જુઓ, એને એમ વિચાર્યું એ તો ઉંદરની રાહ જોતી હતી, પણ હવે ઉંદર ન મળે તો શું કરવાનું? કેટલા દિવસ રાહ જોવાની? એને કીધું કે ઉંદર ન મળે તો કાંઈ નહીં. એને પેંડો ખાઈ લીધો. ઉંદરોએ ચૂચું કરીને પેલાને બોલાવ્યો. જે અંદર એક હતો ને એને બોલાવ્યો ચૂચું અવાજ કરીને. એ ભાઈઓને જોઈ એ તરફ ગયો અને પછી લઈ બધા ભાગીને મંદિરે પહોંચ્યા. હવે આ એને લઈ ગયા. એના ભાઈઓને જોઈને એની બાજુ ઉંદર બહાર નીકળી ગયો અને બધા ક્યાં પહોંચ્યા? મંદિરે. ઉંદર કહે આજે માંડ માંડ બચ્યો. ભગવાન, મંદિરે જઈને ઉંદરે કીધું કે આજે તો માંડ માંડ બચ્યો. વાતચીત 1. તમે બગીચો જોયો છે? ક્યાં? હા, મેં બગીચો જોયો છે. હું, મારી મમ્મી, પપ્પા,
સાથે ગામના કેન્દ્રમાં આવેલા બગીચામાં ગયો હતો. ગામની વચ્ચે એક બગીચો આવેલો છે, ત્યાં ગયો હતો. બગીચામાં શું શું હોય છે? બગીચામાં ફૂલો, ઝાડ, હિંચકા, લપસણી અને ઘણા બધા રમતા બાળકો હોય છે. 3. તમને બગીચામાં શું કરવું ગમે? મને બગીચામાં ફૂલો જોવા, હિંચકા ખાવા અને દોડવું ગમે છે. 4. બગીચામાં રમવા માટે શું શું હોય છે? બગીચામાં હિંચકા, લપસણી, પાંજરું અને રમવા માટે અલગ અલગ વસ્તુઓ હોય છે. 5. વાક્ય સાંભળો અને સાચો જવાબ કહો વાર્તાના આધારે. જુઓ, આમાં આપણે ખાલી જગ્યાઓ જે આપી છે જવાબ એક શબ્દમાં આપણે લખવાનો છે. પંખીઓ આવીને એના પર બેસે. શેના ઉપર બેસતા હતા? તો કે વડલા ઉપર બેસતા હતા. જાત જાતના ફૂલ અને વૃક્ષો હતા. ક્યાં હતા? તો કે બગીચામાં હતા. એ દરમાં છુપાઈને રહેતો હતો. તો કોણ? ઉંદર દરમાં છુપાઈને રહેતો હતો. એ ટાંપીને જ બેઠી હતી, અર્થાત બિલાડી ટાંપીને જ બેઠી હતી. બિલ્લી માસી એ ટાંપીને જ બેઠી હતી. લોકો એના પર બેસીને નાસ્તો કરે. માંકડા. બાળકો એના ઉપર લપસતા. લપસણી. હવે જોઈએ 6. કૌંસમાંથી શબ્દ જોઈને ખાલી જગ્યા પૂરો. જો અહીંયા આપણે આ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ખાલી જગ્યા પૂરો ને તો એક વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખવાનું ખબર છે? અહીં એક સરસ મજાની વસ્તુ તમને શીખવાડું. જુઓ, હવે જે શબ્દનો આપણે ઉપયોગ કરી લઈએ ને એની નીચે લીટી કરી દેવાની, રેખા બનાવી દેવાની. કેમ? પછી એ શબ્દ આપણને જે છે તે કન્ફ્યુઝ ન કરે. ચાલો. પાયલ પગમાં ખાલી જગ્યા પહેરે છે. પગમાં શું પહેરાય? તો હંસ, હરણ, ઉંદર, ઘુવડ. ન પહેરાય. ઝાંઝર પહેરાય તો આપણે એની લીચે લીટી કરી દઈએ અને અહીંયા લખીશું ઝાંઝર. જુઓ, હવે આપણે ઝાંઝર શબ્દ સામે જોવાનું છે નહીં, મતલબ બાકીના જે 4 શબ્દ છે એની. ખાલી જગ્યા હવામાં ઉડે છે. જુઓ, હંસ જ હવામાં ઉડે. હરણ, ઉંદર, ઘુવડ. જો કે ઘુવડ પણ હવામાં ઉડતું હોય છે, પણ ઘુવડનો અહીંયા ઉપયોગ નહીં કરીએ. હંસ હવામાં ઉડે. દરમાં એક. તો કે દરમાં તો ઉંદર રહે. ઉંદર રહેતો હતો. ઘર ઉપર કોણ બેઠું હતું? તો કે ઘુવડ બેઠું હતું. ઝાડી ઉપર ખાલી જગ્યા કૂદ્યું. ઝાડી ઉપર, ઝાડીમાંથી હરણ કૂદ્યું. ઝાડીમાંથી હરણ કૂદ્યું. તો અહીંયા લખીશું હરણ. ચાલો, હવે આપણે ઉ ને ઘૂંટીશું. ઉંદર નો ઉ. આવી રીતે સરસ મજાનો. જો થોડીક રેખા બહાર જતી રહી, આપણે ફરીથી પૂછી નાખીએ આને, જેથી કરીને સરસ રીતે લખાય. ચલો, જો બધા ધ્યાનથી દેશે. આવી રીતે અહીંથી આમ તગડો કરીશું આપણે 3, પછી ધીરે ધીરે આમ જઈશું અને આપણે બનાવીશું ઉ. ઉંદરનો ઉ. સરસ મજાનો અહીંયા વર્તુળ બનાવીશું. ચક્કર બનાવીને આમ ફેરવવાનું રહેશે. બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે ઉ બનાવશે અને બોલશે ઉંદરનો ઉ. ચાલો, ખૂબ સરસ. આવી રીતે ઉંદરનો ઉ. ચાલો, ખૂબ સરસ રીતે બાકીના તમારે કરવાના છે બધા. ચાલો આગળ જોઈએ. હવે ઘૂંટો અને લખો. જો વિદ્યાર્થી મિત્રો, આની આપણે ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે ઝ ઘૂંટશે. ચાલો, જો અહીંથી ઝ લઈશું. આવી રીતે પહેલા, પછી આ રેખાઓથી જોડીશું. આમ તો થઈ ગયો ઝ. આવી રીતે ઝ. આવી રીતે બધા વિદ્યાર્થી મિત્રો ઘૂંટશે ખૂબ સરસ રીતે. ચાલો, સરસ મજાનો ઝ બનાવો. ખૂબ સરસ. જુઓ, 2 વખત નથી કરવાનો, એક જ વખત રેખા, અને આ રેખા અહીંયા જોડાયેલી હશે. ચાલો, ફરીથી ગ જેવો આકાર બનાવવાનો, અડધો ગ, પછી અહીંથી બીજો અડધો ગ બનશે આવી રીતે, અને અહીંયા એનું એન્ટેના બનાવી દઈશું એટલે થઈ જશે આપણો ઝ. ચાલો, ખૂબ સરસ. બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે ઝ બનાવશે. ચાલો, ખૂબ સરસ. ઝ. ચાલો,
આવી રીતે. ચલો હવે અહીંયા આ બધા તમારે ઘૂંટવાના છે, તમારી જાતે ઘૂંટવાના છે બધાએ. ચાલો વિડીયો પોઝ કરીને ઘૂંટો. ચાલો હવે જોઈએ આપણે ઝ અહીંયા લખીશું. જુઓ આ રેખાની ઉપર પણ નહીં જવાનું, નીચે પણ. ઝ ઝ ઝ ઝ ઝ ઝ ઝ અને ઝ. ચલો હ હાથીનો હ. ચલો જો અહીંથી આવી રીતે આમ કરવાનો છે. ખૂબ સરસ રીતે બધા વિદ્યાર્થીઓ ઘૂંટશે, પછી અહીંથી આમ લેશે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો સરસ રીતે હ ને ઘૂંટશે. અહીંયા હ ને જોડી દઈશું. ચાલો ફરીથી આવી રીતે ઘૂંટવાનો છે. અહીંયાથી આમ હ ને પૂરો કરીશું. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો હ ખૂબ સરસ રીતે હ ને જોડશે. ચાલો બધા કરો છો હ હાથીનો હ, અથવા તો હ હળનો હ, હ હળનો હ. આવી રીતે બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે હ કરશે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા હ હ હ હ હ હ હ. ચાલો સરસ. હવે જોઈએ ખ. અહીંથી આવી રીતે કરવાનો પેલા દ, પછી ઉપર જઈને પાછું નીચે આવીને આવી રીતે આખી રેખા બનાવવાની છે, એટલે આપણો ઘ થઈ જાય તૈયાર. ચાલો ફરીથી બનાવીએ. બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે અહીંયા ગોળ ચક્કર કરવાનું છે. જુઓ આમ સરસ. ચલો ખૂબ સરસ રીતે. હા આવી રીતે ઘ. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે ઘ બનાવી દો. ચાલો ઘ બનીને તૈયાર થઈ ગયો છે. બધા વિદ્યાર્થી મિત્રો બનાવશે મારી સાથે. ઘ ઘરનો ઘ. એવી રીતે સાથે સાથે બોલતું પણ જવાનું છે. હ ઘરનો ઘ. ચાલો આવી રીતે જો ઘ બનાવવાનો છે આપણે. સરસ. ચાલો ઘ બની ગયો. આ બધા તમારે ઘૂંટવાના છે. ચાલો હવે અહીંયા જોઈએ. ઘ ઘરનો ઘ. ઘ ઘ ઘ ઘ ઘ ઘ. આવી રીતે ઘ બનાવવાનો છે. ચાલો હવે બનાવીએ અડનળનો અડ. ચલો અહીંથી આમ આપણે અડ આગળ બનાવેલો છે. અહીંયાથી આ રેખાને આવી રીતે આમ લઈ જઈશું અને આપણે અડ બનાવીશું. ખૂબ સરસ. ચલો હવે અહીંયાથી જશે આમ અડ. હા ખૂબ સરસ રીતે આપણે બનાવીશું અડ. અહીંયાથી જશે અને આ અહીંયા બનશે આપણો અડ. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ બનાવશે અડ. ખૂબ સરસ રીતે અડ બનાવવાનો છે. ચાલો બાકીના અડ જે છે તે તમારે જાતે બનાવવાના છે. ચાલો અહીંયા નીચે લખીએ. જુઓ આ રેખાની ઉપર પણ ન જવો જોઈએ ને નીચે પણ ન જવો જોઈએ. અડ. ચાલો સરસ બધા વિદ્યાર્થી મિત્રો. અડનળનો ળ, અડનળનો ળ, અડનળનો ળ, અડનળનો ળ, અડનળનો ળ, અડનળનો ળ, અડનળનો ળ. ચલો સરસ થઈ ગયો. હવે બનાવીશું ઉ ઉંદરનો ઉ. ચાલો અહીંથી બનાવવાની શરૂઆત કરવાની છે. જો આવી રીતે આમ તગડો બનાવીને એને આમ લાંબો કરી દેવાનો. આવી રીતે આમ ઉ ઉંદરનો ઉ. ચાલો ફરીથી ધ્યાનથી જુઓ. આવી રીતે બનાવવાનો છે. વર્તુળ બનાવીને અહીંથી આમ આગળ જવાનું છે અને આવી રીતે ઉ બને છે. ચાલો હજી ફરી એક વખત જુઓ ધ્યાનથી. આવી રીતે આમ બનાવવાનો છે. ખૂબ સરસ રીતે. જો પેલા તમે જોઈ લો પછી બનાવજો. પછી વિડીયોને પોઝ કરીને તમારે બનાવવાનો છે. ચાલો સરસ જોઈ લો. પેલા 4 વખત હું બનાવું છું, તમે જોઈ લો. ધ્યાનથી જોજો અને પછી ભૂલ કરતા નહીં. જો આવી રીતે આ બની જશે આપણો
ઉ સરસ ચલો ઉ બની ગયા છે હવે અહીંયા લખીશું આ બધા તમારે બનાવવાના છે ઉ ઉંદર નો ઉ ઉંદર નો ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ આવી રીતે બનાવવાનું છે ચાલો હવે આગળ જોઈએ હવે જોઈએ આપણે ઉ ઊનો ઉ ચલો અહીંથી ફરીથી આવી રીતે કરીશું જે આપણે ઉપર બનાવ્યું ને એ રીતે જ ઉ બનાવવાનો છે પણ આ વખતે આપણે આ રેખાને લાંબી નીચે સુધી લઈ જવાની છે જો આમ ઉ ઊનનો ઉ આવી રીતે મોટો ઉ બનાવવાનો છે જો મોટો ઉ બનાવીશું આપણે ચાલો સરસ ઉ બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે પહેલા વ્યવસ્થિત જોઈ લ્યો કે કઈ રીતે ઘૂંટવામાં આવે છે પછી તમે એને બનાવો જો આ બની ગયો ઉ ખૂબ સરસ ચાલો હજી ફરીથી બનાવીએ આવી રીતે અહીંયા આમ ઉ બનાવવાનો હોય છે જો આવી રીતે બરાબર સરસ મજાનો ઉ આમ બને છે ચાલો ફરીથી હવે અહીંયા બધા તમારે ઘૂંટવાના છે ઉ અહીંયા પણ ઘૂંટીશું ઉ ઊનનો ઉ ઊનનો ઉ આવી રીતે આપણે જે છે તે બધા ઉ બનાવીશું હવે જુઓ અહીંયા નીચે આપણે જે છે ને તે રસવા વાળું લખવાનું છે હસવા વાળું જેને કહેવાય ઘણા લોકો રસવા વાળું કહેતા હોય છે આ નાનો ઉ છે આને નાનો ઉ કહેવાય છે જો આવી રીતે આમ લખાતો હોય છે નાનો ઉ બરાબર છે બધા વિદ્યાર્થી મિત્રો નાનો ઉ લખશે ચાલો સરસ આવી રીતે ઘૂંટવાનો છે આપણે ટપકા જોડવાના છે પછી આપણે શબ્દ પણ લખીશું ત્યારે આ ઉનો ઉપયોગ કરીશું આ બધા તમે ઘૂંટી નાખજો ચાલો આગળ જોઈએ હવે જોઈએ આપણે અલગ અલગ અક્ષરોને લખીશું ચાલો હવે આને જુઓ ગ કઈ રીતે લખવાનો છે આવી રીતે ગ લખીશું પછી ઉપરની અને નીચેની લીટીનું ખાસ ધ્યાન રાખીશું ગને કાઈ નહીં ગને કાનો ગા ગને એક માત્રા ગે ગને હસ્વઈ ગી ગને દીર્ઘ ગી ગને બે માત્રા ગઈ હવે જુઓ હવે આપણે જે છે આને ગઈ લખી નાખીશું અહીંયા ગઈ આ રીતે લખાશે જુઓ બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે જોવે જો આવી રીતે ગઈ લખાશે પછી આવી રીતે ચાલો હવે આપણે જોઈએ ગને હસવા વાળું ગુ ગને દીર્ઘા વાળું ગુ મને કઈ નહીં મને કાનો મને એક માત્રા મે મને રસ્વઈ મી મને દીર્ઘ મી મને બે માત્રા મઈ મને હસવા વાળું મુ મને દીર્ઘા વાળું મુ આવી રીતે લખવાનું છે ચાલો હવે આગળ જોઈએ નને કાઈ નહીં નને કાનો ના નને એક માત્રા ને નને હસ્વઈ ની નને દીર્ઘ ની નને બે માત્રા નહીં નને રસવા વાળું નું નને દીર્ઘા વાળું નું ચાલો જ જોઈએ જને કાઈ નહીં જને કાનો જા જને એક માત્રા જે જને હસ્વઈ જી જને દીર્ઘ જી જને બે માત્રા જઈ જને હસવા વાળું જુ જને દીર્ઘા વાળું જુ ચાલો હવે જોઈએ વને કાઈ નહીં વને કાનો વા વને એક માત્રા વે વને હસ્વઈ વી જો ઘણા રસ્વઈ બોલતા હોય છે તો રસ્વઈ નથી શબ્દ છે હસ્વ તો હસ્વઈ બોલીશું આપણે વને હસ્વઈ બી વને દીર્ઘ વી વને બે માત્રા વઈ વને રસ્વા વાળું વુ વને દીર્ઘા વાળું વુ ચાલો જોઈએ રને કાઈ નહીં રને કાનો રા રને એક માત્રા રે
રને હસ્વઈ રી, રને દીર્ઘઈ રી, રને બે માત્રા રઈ, રને હસવા વાળું રૂ, રને દીર્ઘા વાળું રૂ. ચાલો હવે આપણે આ રૂ ને જાતે જ બનાવી લઈએ. જુઓ કઈ રીતે તમારે લખવાનું છે, ધ્યાનથી જોજો બધા વિદ્યાર્થી મિત્રો. ચાલો જો આવી રીતે પહેલા આપણે લખીશું ર, પછી અહીંયાથી આમ બનાવીશું. આ હસવા વાળું નહીં, આ દીર્ઘા વાળું થઈ ગયું. ચાલો હવે આપણે જે છે તે ઉન નો ઉ આપણે આગળ પણ આને ઘૂંટેલો છે, અહીંયા પણ આને આપણે ફરીથી ઘૂંટવાનો છે. ચાલો જુઓ પ્રયત્ન કરીએ. અહીંથી શરૂઆત આવી રીતે કરવાની છે. આમ આવી રીતે જઈને આપણે આમ ઉ પૂરો કરીશું. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે આવી રીતે ઉ ઘૂંટશે. ચાલો જલ્દીથી બધા જ વિદ્યાર્થી મિત્રો જુઓ, આ લીટી જે છે તે ટપકાની બહાર આવી ગઈ છે. તમારે ટપકાની બહાર આવે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઉન નો ઉ આવી રીતે આપણે લખવાનું હોય છે. ખૂબ સરસ. ચાલો હવે આગળ જોઈએ. ચાલો ફરીથી આપણે લઈ લઈશું આપણું લેઝર પોઈન્ટ, જેથી કરીને આપણે વ્યવસ્થિત કરી શકીએ. સને કાઈ નહીં સ, સને કાનો સા, સને એક માત્રા સે, સને હસ્વઈ સી, સને દીર્ઘઈ સી, સને બે માત્રા સઈ, સને હસવા વાળું સુ, સને દીર્ઘા વાળું સુ. ચાલો જોઈએ દ. દને કાઈ નહીં દ, દને કાનો દા, દને એક માત્રા દે, દને હસ્વઈ દી, દને દીર્ઘઈ દી, દને બે માત્રા દઈ, દને હસવા વાળું દુ, દને દીર્ઘા વાળું દુ. ચાલો હવે જોઈએ ક. કને કાઈ નહીં ક, કને કાનો કા, કને એક માત્રા કે, કને હસ્વઈ કી, કને દીર્ઘઈ કી, કને બે માત્રા કઈ, કને હસવા વાળું કુ, કને દીર્ઘા વાળું કુ. આવી રીતે લખીશું. ચાલો હવે જોઈએ બ. બને કાઈ નહીં બ, બને કાનો બા, બને એક માત્રા બે, બને હસ્વઈ બી, બને દીર્ઘઈ બી, બને બે માત્રા બઈ, બને હસવા વાળું બુ, બને દીર્ઘા વાળું બુ. આવી રીતે લખીશું. ચાલો હવે અ જોઈએ. અને કાઈ નહીં અ, અને કાનો આ, અને એક માત્રા એ, બને હસ્વઈ બી, બને દીર્ઘઈ બી, બને બે માત્રા બઈ, બને હસવા વાળું બુ, બને દીર્ઘા વાળું બુ. પછી જોઈએ છ. છ ને કાઈ નહીં છ, છ ને કાનો છા, છ ને એક માત્રા છે, છ ને હસ્વઈ છી, છ ને દીર્ઘઈ છી, છ ને બે માત્રા છઈ, છ ને હસવા વાળું છું, છ ને દીર્ઘા વાળું છું. ચાલો હવે જે છે આપણે દીર્ઘા વાળું જે છે એને ઘૂંટીશું. જુઓ આ દીર્ઘા વાળું છે, જ્યારે કોઈ અક્ષરની નીચે લાગે ને ત્યારે એને આવી રીતે લખાય છે. જુઓ અહીંથી ઘૂંટીશું, બે લીટીની નીચે કરવાનું છે આપણે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે ઘૂંટશે દીર્ઘાવાળું ને. તમને એમ થશે કે દીર્ઘાવાળું આવી રીતે થાય. જો આ રહ્યું ને આને દીર્ઘાવાળું કહેવાય છે, બરાબર છે. આવી રીતે ચાલો ખૂબ સરસ રીતે ઘૂંટવાનું છે. આ બધું તમારે ઘૂંટવાનું છે. ચાલો આગળ જોઈએ. હવે આપણે ફરીથી આપણો લેઝર પોઈન્ટ લઈ લઈએ. ચાલો હવે જોઈએ પ. પને કાઈ નહીં પ, પને કાનો પા, પને એક માત્રા પે, પને હસ્વઈ પી, પને દીર્ઘઈ પી, પને બે માત્રા પઈ, પને હસવા વાળું પુ, પને દીર્ઘા વાળું પુ. ચાલો પ નું પતી ગયું છે. હવે આપણે ડ જોઈએ.
ચાલો ખૂબ સરસ રીતે બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે સાથે બોલશે અને પછી લખશે. ચાલો પેલા બોલી લઈએ પછી લખીશું. ડને કાઈ નહીં ડને કાનો ડને એક માત્રા ડને હસ્વઈ ડને દીર્ઘ ડને બે માત્રા ડઈ. ચાલો ડઈ આપણે બનાવવાનો છે. ચાલો બનાવી દઈએ ડઈ. ચાલો પેલા લખીશું આપણે આવી રીતે સરસ મજાનો આપણે લખીશું. ચાલો થઈ ગયો. હવે એને બે માત્રા બનાવીશું આમ એક અને આ બે માત્રા ડઈ. ચાલો ફરીથી આપણે આપણી લેઝર પેન લઈ લઈશું. ડને હસવા વાળું ડને દીર્ઘા વાળું ચાલો તને કાઈ નહીં તને કાનો તને એક માત્રા તને હસ્વઈ તને દીર્ઘ તને બે માત્રા તને હસવા વાળું તને દીર્ઘા વાળું અણને કઈ નહીં ણને કાનો ણને એક માત્રા ણને હસ્વઈ ણને દીર્ઘ ણને બે માત્રા આપણે ણઈ લખવાનું છે. ચાલો ણઈ લખી નાખીએ. પેન લઈ લઈએ. જુઓ આવી રીતે લખવાનું થશે. હા આવી રીતે આપણે લખીશું. હા આપણે લખવાનું તો હતું અણઈ, આપણે ભૂલીથી ઓલું લખી દીધું. ચલો અણઈ લખશું. પેલા અણ લખીએ. આ થઈ ગયો અને આ એક માત્રા અને આ બે માત્રા અણઈ. પછી જોઈએ ણને રસવા વાળું ણને દીર્ઘા વાળું. ચાલો દીર્ઘા વાળું બનાવી દઈએ. અહીંથી પેલા ણ બનાવીશું આમ ખૂબ સરસ રીતે આમ અને પછી આ દીર્ઘા વાળું થઈ ગયું. ચાલો હવે આગળ જોઈએ. હવે જોઈએ આપણે ઈ. ચાલો બધા સરસ રીતે મારી સાથે ગાશે. પેલા તો કે આમાં તો ગાવાનું ઈ માં કઈ છે જ નહીં, આપણે લખીશું તે સીધું ઈ ઈ સ્ત્રીનો ઈ સ્ત્રીનો ઈ સ્ત્રીનો ઈ સ્ત્રીનો આપણે ઇસ્ત્રી કરીએ ને કપડા ઉપર એનો ઈ. ચાલો હવે પછી મોટો ઈ જોઈએ. તો મોટો ઈ છે ઇમારતનો. ઇમારતનો ઇમારતનો આવી રીતે જુઓ આપણે ઈ લખીશું બધા. ચાલો સરસ રીતે બધા વિદ્યાર્થી મિત્રો ઈ લખશે. ચાલો વિડીયોને પોઝ કરીને લખી લ્યો સરસ રીતે. પછી વિડીયોને ફરીથી ચાલુ કરજો. ચાલો જોઈએ ઝ શોધીને આપણે એના પર વર્તુળ કરીએ. ચલો જો આ ઝ છે, આ ઝ છે, બે ઝ હતા. ચાલો આગળ જોઈએ. હવે જોઈએ લ. ચાલો લને કાઈ નહીં લને કાનો લને એક માત્રા લને હસ્વઈ લને દીર્ઘ લને બે માત્રા લને હસવા વાળું લને દીર્ઘા વાળું ચાલો હવે જોઈએ ટ. ટને કાઈ નહીં ટને કાનો ટને એક માત્રા ટને હસ્વઈ ટને દીર્ઘ ટને બે માત્રા ટઈ. હવે ચાલો ટઈ આપણે લખી નાખીએ. ચાલો સરસ મજાનો જો અહીંયા ટ બનાવીશું આપણે અને એને બે માત્રા બનાવી દઈએ. ચાલો બની ગઈ. પછી ટને હસવા વાળું ટને દીર્ઘા વાળું ચાલો હવે જોઈએ ચ. ચાલો ફરીથી આપણે જે છે તે આપણી લેઝર પેન લઈ લઈએ. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે લખતા પણ જશે. બરાબર છે. આનાથી ખૂબ સારી પ્રેક્ટિસ થશે અને આપણા અક્ષરો સુધરી જશે. ચાલો ચને કઈ નહીં ચને કાનો ચને એક માત્રા ચને હસ્વઈ ચને દીર્ઘ ચને બે માત્રા ચને હસવા વાળું ચને દીર્ઘા વાળું
ખને કાંઈ નહીં ખને કાનો ખા ખને એક માત્રા ખે ખને હસ્વઈ ખી ખને દીર્ઘ ખી ખને બે માત્રા ખઈ ખને હસવા વાળું ખુ ખને દીર્ઘા વાળું ખુ આવી રીતે થશે. ચાલો હવે આગળ જોઈએ ઝ. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ઝ કાઢો. ચાલો ઝ ને કરીશું હવે. ઝને કાંઈ નહીં ઝને કાનો ઝા ઝને એક માત્રા ઝે ઝને હસ્વઈ ઝી ઝને દીર્ઘ ઝી ઝને બે માત્રા ઝઈ ઝને હસવા વાળું ઝુ ઝને દીર્ઘા વાળું ઝુ. ચાલો હવે જે છે તે આપણે હ ને જોઈએ. હને કાંઈ નહીં હને કાનો હા હને એક માત્રા હે હને હસ્વઈ હી હને દીર્ઘ હી હને બે માત્રા હઈ હને હસવા વાળું હું હને દીર્ઘા વાળું હું આવી રીતે. ચાલો હવે આપણે હ ને શોધવાનો છે. જુઓ આ હ છે, અહીંયા હ છે, અહીંયા હ છે. આવી રીતે આપણે હ ને શોધીને લખ્યો. ચાલો આગળ જોઈએ. હવે છે ઘ. ઘને કાંઈ નહીં ઘને કાનો ઘા. જુઓ અહીંયા કાનો બનાવતા આપણે ભૂલી ગયા છીએ. ચાલો કાનો બનાવી દઈએ. સરસ મજાનો અહીંયા કાનો બનશે. જુઓ આવી રીતે. હા ચલો થઈ ગયું છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ઘને એક માત્રા ઘે ઘને હસ્વઈ ઘી. જુઓ ઘને હસ્વઈ ઘી માં આપણે ઘી નથી બનાવી. ચાલો આવી રીતે અહીંયા એક રેખા આમ અને આ થઈ ગઈ ઘી. ઘને દીર્ઘ ઘી ઘને બે માત્રા ઘઈ. ચાલો ઘઈ બનાવી દઈએ. આ થઈ ગઈ ઘઈ. ઘને હસવા વાળું ઘુ ઘને દીર્ઘા વાળું ઘુ. ચાલો સરસ. હવે જોઈએ અળ. ળને કાંઈ નહીં ળને કાનો ળાળને એક માત્રા ળે ળને હસ્વઈ ળને દીર્ઘ ળને બે માત્રા ળઈ. ચલો ળઈ બનાવી દઈએ આપણે. જુઓ અહીંથી આમ આવી રીતે અને આમ કરી દઈએ. હા અને અહીંયા બનાવી દઈએ બે માત્રા. ળને હસવા વાળું ળને દીર્ઘા વાળું. ચાલો હવે આપણે જે છે તે લેઝર પોઈન્ટ લઈ લઈએ, કેમ કે હવે પેન્સિલનો ઉપયોગ નથી થવાનો. ચલો ટમેટું. ટામેટું ક્યાં છે? જો કે ટામેટું છે, આની સાથે જોડીશું. ઘુવડ ક્યાં છે? તો કે આ ઘુવડ છે, આની સાથે જોડીશું. ઝૂંપડી જોડેલી છે. હુક ક્યાં છે? હુક આર્યો. તાળું તો કે આ તાળું છે. ઊન તો કે આ ઊન છે. ચાલો હવે ઘ શોધીને લખો. જુઓ ઘ ક્યાં છે? આ ઘ છે. પછી આ ઘ છે. બસ બે જ ઘ છે. ચાલો 10 ચિત્રને શબ્દ સાથે જોડો. જો અહીંયા જે ચિત્ર આપેલા છે ને શબ્દ, જેમ કે ઊન સાથે જોડેલું છે. પછી છે આ છે ઘર, તો અહીંયા ઘર સાથે જોડીશું. હવે આ છે હરણ, તો હરણ સાથે જોડીશું. આ છે ઝાડ. અળ શોધીને વર્તુળ કરીશું. ચાલો જુઓ આ છે અળ, આ છે અળ, અળ, અળ અને અળ. આવી રીતે અળને વર્તુળ કરીશું. ચાલો 11 ઉદાહરણ મુજબ મૂળાક્ષરો જોડો. હવે જો વચ્ચે જે મૂળાક્ષર આપેલો છે ને એવી રીતે આપણે અહીંયા જે વર્તુળના કિનારા ઉપર જે છે તે શોધવાનો છે. અહીંયા ઝ છે. ચાલો એક જ છે ઝ. પછી આ ઘ છે, તો જો અહીંયા ઘ છે, અહીંયા ઘ છે, બે ઘ છે. પછી હ છે, તો આ હ, આ હ. બાકી હ છે નહીં. અહીંયા અળ છે, તો આ અળ અને નીચે અળ. બાકી કોઈ અળ છે નહીં. હવે જોઈએ ઉ. મોટો ઉ છે. જો અહીંયા સુધી લાંબો છે, તો એ અહીંયા છે. બીજો અહીંયા છે. આ ઉ છે પણ નાનો ઉ છે. હવે અહીંયા નાનો ઉ આપણે જોડવાનો છે. જો આ એક, આ બે, બે નાના ઉ છે. એક અને બે. હવે અહીંયા આપણે નાના ઉ ને વર્તુળ કરીશું, ઓળખીશું. જો આ નાનો ઉ છે, પછી આ નાનો ઉ છે, આ નાનો ઉ છે, આ છે. આવી રીતે જોયું. ચાલો આગળ જોઈએ. હવે આપણે ઝ, હ, ઘ,
ળ પર વર્તુળ કરો અને લખો. જુઓ અહીંયા ઝ પર વર્તુળ કરીને આપણે ઝ લખવાનું છે, હ પર વર્તુળ કરીને હ લખવાનો છે, અળું લખવાનું છે અને ઘ. ચાલો અહીંયા છે ઝ તો ઝા, તો આપણે લખીશું વર્તુળ કરીએ અને લખીએ ઝા. અહીંયા છે હા, તો વર્તુળ કરીએ અને લખીએ અને કાનો હા. અહીંયા છે અળું, તો એના પર વર્તુળ કરીએ તાળુમાં અળુમાં, પછી અહીંયા લખીશું આપણે અળું. અહીંયા છે ઘાસ, તો આ ઘા ઉપર વર્તુળ કરીશું અને અહીંયા લખીશું ઘાસ. ચાલો અહીંયા લખ્યું ઝુમખું, તો ઝૂ ઉપર વર્તુળ કરીશું અને અહીંયા લખીશું ઝૂ. અહીંયા છે હાથી, તો હા ઉપર વર્તુળ કરીશું અને લખીશું હા. અહીંયા છે ગળું, તો અળું ઉપર વર્તુળ કરીશું અને લખીશું અળું. અહીંયા છે ઘુવડ, તો ઘુ ઉપર વર્તુળ કરીશું અને લખીશું ઘુ. અહીંયા છે ઝૂંપડી, તો આપણે ઝૂ ઉપર વર્તુળ કરીશું અને લખીશું ઝૂ. અહીંયા માથે બિંદી આવશે. હથેળી, તો હ ઉપર હ. વાદળું, તો અળું ઉપર અળું. મરઘું, તો ઘુ ઉપર, અહીંયા લખીશું ઘુ. પછી છે ઝાડવું, તો ઝા ઉપર, અહીંયા લખીશું ઝા. પછી છે હિંચકો, તો હી ઉપર અને અહીંયા લખીશું હી. અહીંયા માથે મીંડું આવશે. પછી લખીશું બળદ, તો અળ અહીંયા છે વચ્ચે, તો લખીશું અળ. ઘેટું, તો ઘ ઉપર કરીશું ઘે, અહીંયા લખીશું ઘે. હવે છે ઝાકળ, તો ઝા ઉપર અને અહીંયા લખીશું ઝા. સાહુડી, તો હું ઉપર કરીશું વર્તુળ અને અહીંયા લખીશું હું. થાળી, તો અળી ઉપર વર્તુળ કરીશું અને લખીશું અળી. ઘોડો, તો ઘો ઉપર વર્તુળ કરીશું અને લખીશું ઘો. ચાલો આગળ જોઈએ. ઉદાહરણ મુજબ જોડો. જો અહીંયા ઉદાહરણ મુજબ જ જોડેલો છે, તો હ હરણ સાથે જોડીશું. ચાલો હ ઉપર વર્તુળ અને હ. પછી ઘ ઉપર વર્તુળ, ઘ ક્યાં છે તો કે આર્યો ઘ, જબુક થઈ ગયું. પછી ઉજાસ, તો ઉ ઉપર વર્તુળ કરીશું અને આ થઈ ગયો ઉજાસ. પછી નળ, તો અળ ઉપર વર્તુળ કરીશું ને અળની સાથે જોડીશું. પછી છે ઊન, તો ઉ ઉપર વર્તુળ કરીશું અને ઊન સાથે જોડીશું. હવે મોટા ઉ ઉપર વર્તુળ કરીશું. જો આ મોટો ઉ છે, પછી અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. આ ચાર જગ્યાએ મોટો ઉ છે. ચાલો હવે આપણે 14 શબ્દોનું અનુલેખન કરો. અનુલેખન એટલે જેવું લખેલું છે એવું લખીશું. જો આવી રીતે લખવાનું છે. ઝાડ અર્થાત જને કાનો ઝા અને ડ ઝાડ. જો તમે આ લીટીની ઉપર કઈ નથી જાતું, આ લીટીની નીચે, એવી રીતે સરસ મજાનું આપણે પણ લખવાનું છે. જને કાનો ઝા, ડને કઈ નહીં ડ, એટલે ઝાડ ઝાડ. હવે લખીશું નજમા નજમા નજમા. પછી છે કુમાર. જો હવે જે આ છે ને એ લીટીની નીચેની બાજુ આવશે, થોડુંક ઉપર જતું રહ્યું છે. આખું જે રસવા વાળું છે ને નીચે આવશે. કુમાર કુમાર આવી રીતે લખવાનું થશે. પછી છે સૂરજ. જો સૂરજ કેવું સરસ લખાણું આ નીચેની બાજુ આવી ગયું છે. સૂરજ સૂરજ સૂરજ. ચાલો જોઈએ પૂજા. જો આ પૂ કેવું નીચે છે આખું આવી રીતે દીર્ઘા વાળું. પૂજા પૂજા. પછી છે સુરત 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 સુરત. હવે છે ઉણપ ઉણપ ઉણપ. આવી રીતે આપણે લખવાનું છે. પછી જોઈએ ઉના ઉના ઉના. ઉના એક શહેરનું નામ છે. સુરત પણ એક શહેરનું નામ છે. ચાલો હવે જોઈએ ઝાકળ ઝાકળ ઝાકળ. ચાલો સરસ. હવે આપણે લઈ લઈએ પેન્સિલ. ચલો બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે પેન્સિલ લઈ લે છે ને ઝૂ લખીશું. જો આવી રીતે પહેલા આમ ઘૂંટવાનો છે ઝ. સરસ મજાનો ઝ ઘૂંટાઈ જાય પછી અહીંથી આમ કરવાનું છે ને પછી લખવાનું છે હસવા વાળું. ઘણા વિદ્યાર્થીઓ આવું પણ કરશે. જો આવી રીતે ઝ લખશે, અહીંયા આમ 3 બનાવશે. જો આવી રીતે, પછી અહીંથી આમ કરશે. એવી રીતે નહીં કરવાનું, આ ખોટી પદ્ધતિ છે. ચાલો ફરીથી જુઓ. આવી રીતે કરીશું. પહેલા ઝ બનાવવાનો, પછી કોઈ પણ માત્રા લગાડવાની થાય. જો ઝ બની ગયો આખો, પછી લગાડવાનું નીચે હસવા વાળું. સરસ. ચલો પેલા બનાવો ઝ,
બધા વિદ્યાર્થી મિત્રો પહેલા પૂરો ઝ બનાવશે. જુઓ આ પૂરો ઝ થઈ ગયો. હવે બનાવવાનું હસવા વાળું. ચલો સરસ. ચલો હવે જોઈએ. આ બધા તમારે લખવાના છે. આને લખીશું ઝરણું. જો હણો કેવું નીચેની બાજુ આવી ગયું છે લીટીની નીચે, એમ ઝરણું. ઝરણું. ચાલો હવે આગળ જોઈએ. હવે લખીશું આપણે ઘોડિયું. ચાલો સરસ મજાના બધા વિદ્યાર્થી મિત્રો લખશે ઘોડિયું. 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 હવે લખીશું હુકમ. ચાલો હુકમ. 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 પછી લખીશું તાળું. 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 પછી છે ઉતરડ. ઉતરડ એટલે શું થાય ખબર છે બધા વિદ્યાર્થી મિત્રોને? પેલી ગાગર એક ઉપર એક બે ત્રણ ગાગરો રાખેલી હોય ને એને ઉતરડ કહેવાય છે. લગ્નમાં પણ તમે જોઈ હશે મંડપની બાજુમાં જે ચોલી રાખેલી હોય છે ને એને ઉતરડ કહેવાય છે. ઉતરડ. 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 ચાલો હવે જોઈએ ઊંટ. ઊંટ. સરસ ઊંટ. પછી ખીચડી. ચાલો ખીચડી આપણે બધા ખાઈએ છીએ. રાત્રે વધારે પડતી ખીચડી ખવાતી હોય છે. પછી છે આજુબાજુ. 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 પછી છે ઈલાજ. 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 ચાલો પછી છે અરુણા. 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 ચાલો હવે આપણે હ ને દીર્ઘાવાળું ઘૂંટવાનું છે. જો પેલા બનાવો હ. જો આખો અક્ષર પેલા બનાવવાનો. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંથી સીધા નીચે જતા રહેશે. નહીં, પેલા હ પૂરો બનાવો પછી અહીંથી આમ જવાનું છે. આ થઈ ગયો હું. જુઓ ફરીથી. પેલા હ પૂરો બનાવવાનો છે. આવી રીતે હ પૂરો બની જાય ને પછી અહીંથી આમ જવાનું છે. બરાબર છે? સીધે સીધું સળંગ કરવાનું નથી. હ બનાવો પછી હ ને દીર્ઘા વાળું હું આવી રીતે કરવાનું છે. આવી રીતે થશે પેલા હ અને એને બનશે પછી દીર્ઘા વાળું. આ બધા તમારે ઘૂંટવાના છે. ચાલો હવે અહીંયા આપણે જે ચિત્ર આપેલું છે એ ચિત્રનું નીચે નામ લખવાનું છે. આ હરણ છે. ચીકુ. તરબૂચ. ગુવડ. ઝાડ. નળ. ચાલો ફરીથી પેન્સિલ લઈ લઈએ બધા વિદ્યાર્થી મિત્રો. જો આ ધ છે. જો ધ આવી રીતે ઉપર હોય છે. ક કેવો હોય ખબર છે? ક આમ હોય આખો. આ ભાગ ઝૂકેલો હોય છે. બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ. પહેલા બનાવીશું ધ. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ધ બનાવશે. પછી એને દીર્ઘાવાળું બનાવશે આવી રીતે ધૂ. ધ ને દીર્ઘાવાળું ધૂ. ધ ને દીર્ઘાવાળું ધૂ. ધ ને દીર્ઘાવાળું ધૂ. ચાલો આ બધા તમારે ઘૂંટવાના છે. આગળ જઈએ. ચાલો ખૂબ સરસ પ્રવૃત્તિ આપી છે. હવે ઉદાહરણ કોષ્ટકમાંથી શબ્દ શોધો અને લખો. જુઓ હવે આમાં અમુક શબ્દ આપેલા છે, આપણે શોધીશું. પેલું છે ગરુડ. એક પક્ષીનું નામ છે. પછી છે રમત, લાકડી, સસલું, કબૂતર. આવી રીતે શોધીશું. પછી છે ઘોડિયું. બસ ચાલો હવે બીજા કોઈ શબ્દ આપણને જો અહીંયા એક બીજો શબ્દ પણ દેખાય છે, આપણે એને બનાવી દઈએ. આ છે ટીખળ. જુઓ આ શબ્દ બની ગયો છે ટીખળ. ખૂબ સરસ રીતે. ચાલો ટીખળ બની ગયો છે. પછી બીજો કઈ શબ્દ કોઈ દેખાય છે આપણને? છરણ, નાર, રારત. આ થઈ જાય ગીતા. કોઈનું નામ હોય છે. પછી છે જાન. લગ્નમાં જાન જાતી હોય છે. નાવા માટે ટબનો ઉપયોગ કરતા હોય છીએ. આ થઈ ગયું ટબ. પછી છે
વાઘ ગર વઈ મન નહીં, પછી છે મૂછ નહીં કરીએ એ તો મોટો ઉ આવે. કક્કા કાનું નૈના ટર ના બુટર નહીં, આ બધા કોઈ આવશે નહીં. ચાલો સરસ, ચલો થઈ ગયું. હવે આપણે આ શબ્દ લખીશું. વાનર 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 વાનર, અને અહીંયા લખીશું વાનર. આપણે આવી રીતે લખીશું. ચલો હવે લખીએ અડ, અને એને રસવા વાળું બનાવો. પેલા અડ બનાવવાનું છું આવી રીતે. સરસ મજાનો બધા વિદ્યાર્થી મિત્રો પેલા બનાવશે અડ, પછી એને આમ લખીશું અડું. ચાલો અડ બનાવો પેલા તો, અને અહીંયા લખીશું અડું. અડ, અને અહીંયા લખીશું અડું. અડ બનાવીશું, અને લખીશું અડું. ચાલો આ બધા તમારે ઘૂંટવાના છે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો મારી પાછળ બોલશે, બરાબર છે? પહેલા હું બોલીશ અને પછી તમે. જાય છે, ડરે છે, તરસ લાગી, ખાટી છાશ, તીખી દાળ, લાલ ટમેટું, ઉડે છે, ઉતરે છે, છાશ પી, દાડમ ખા, દવા પી, જલ્દી આવ, વાંચે છે, નાચે છે, રમે છે, જતી હતી, વિમાન ઉડે, પંખી ઉડે, ચકલી ઉડે, કાબર ઉડે, સાપ ઉડે, સાપ ઉડે નહીં. ચાલો હવે લખીએ અનુલેખન. વડલો સુંદર હતો. જો આવી રીતે લખીશું. વડલો સુંદર છે, વડલો સુંદર છે. ઉંદર વેફર ખાતો હતો, ઉંદર વેફર ખાતો હતો. ઉંદર બહુ ડરે છે, ઉંદર બહુ ડરે છે. ઉંદર નાનો છે. ઉંદર બિલ્લી ઉંદરને જોઈ ગઈ, બિલ્લી ઉંદરને જોઈ ગઈ. ઉંદર બિલ્લીને જોઈ ભાગી ગયો, ઉંદર બિલ્લીને જોઈ ભાગી ગયો. વાંચો. ચલો બધા મારી સાથે મારી પાછળ વાંચશે. ઝાડ, આ ઝાડ છે, આ વડનું ઝાડ છે. વરસાદ, વરસાદ પડે છે, વરસાદ ઝરમર પડે છે. છાપું, આ છાપું છે, છાપું દાદા વાંચે છે. ચકલી, આ ચકલી છે, ચકલી ચીચી કરે છે. હવે જોઈએ ઉ. ચાલો ઉ બધાએ ઘૂંટવાનો છે. આવી રીતે અહીંથી આમ ઘૂંટીશું, વર્તુળ બનાવીને આમ. ઉ ઉંદર નો ઉ, આવી રીતે બધા ઘૂંટશે. ચાલો આગળ જોઈએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.